હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો હું અત્યારે મારા મમ્મીના ઘરે આવી છું કેમ કે વ્રજ કંઈક નવું લાવ્યો છે તો એ જોવા માટે. તો ચલો તમને બધાને બતાવો, આવો મારી સાથે. ચલો, આ છે બા, અમારા રોટલા સારા બનાવે છે. બોલો કેમ છો? મજા છે ને? હા. શું ખાધું તમે બપોરે? કઢી ભાત રોટલી. બરાબર છે. આ બા અમારા પપ્પાના માસી છે. રોટલા બોટલા હારા બનાવવાની મજા આવે છે એમને, નહીં? અહીંયા એમની બહુની જોડે મજા આવે છે. ચલો મમ્મીને બતાવો તો મમ્મી જો ફોન પર લાગેલી છે. હા. મમ્મીને તો ઓલવેઝ ફોન જ હોય, એને તો બહુ બિઝી માણસ છે નહીં, આખો દાડો ફોન પર. શું કરતા ના કરતા કે જો મમ્મી આવું જો, બોલ બધાને કેમ છો? અમારા સાસુ છે રહેવા માટે. ફાઇનલી બ્રજે ગિમ્બલ વસાઈ દીધું છે અને આનું ઓપનિંગ માટે મને બોલાવી હતી કેમ કે એ મને બહુ માને છે, એટલે કે તું આ ઓપનિંગ કરી. તો બહુ સરસ લાવ્યો અને સારી પ્રગતિ કરી, આવી કરતા રહો. અને ટૂંક જ સમયમાં હું પણ કંઈક નવું લાવીશ કેમ કે મારે બ્લોગિંગ ને એવું કરવાનું હોય છે અને એને પણ સોશિયલ મીડિયાનું કામ બહુ રહેતું હોય છે, એના માટે એને આ વસાવ્યું છે. બહુ સરસ અને એનું રિઝલ્ટ અત્યારે હાલ મારું શૂટ ગિમ્બલમાં જ થઈ રહ્યું છે અને બહુ સરસ લાવ્યો છે, બહુ જ ગમ્યું. ચલો તમને એને પણ મળાવી દઉં. તમે બહુ સરસ લાવ્યા છો. જો તમને મિરરમાં ગાઈસ દેખાતું હોય તો બોલો શું કરશો આ લઈ શૂટ અને તારું હમણાંથી શૂટિંગ ને એવું ચાલી રહ્યું છે. બરાબર ચાલે છે. અમારે બી કંઈક લાવવું પડશે આવું, નહીં? હું તને લઈ જાઉં. બહુ સારું. લો મજા આવે આમાં શૂટ કરવાની. હા મજા. તું બા લસણની ચટણી બહુ સરસ બનાવે છે. ચલો એમને આપણે રેસીપી પૂછી લઈએ. તમે કેમ નહીં બનાવો લસણની ચટણી? બધાને કહો ચલો, ભાઈ બધા ઘરે બનાવશે. પેલા એટલે બોલો. જીરું લસણ જીરું પછી લસણ જીરું હારું ફોડી નાખવાનું. હા પછી મરચું નાખવાનું અંદર. પછી કોઈને ગોળ ભાવતો ગોળ નાખવાનું અંદર. અને ગોળ ના ભાવતો હોય એને ગોળ ના નાખે નહીં ખાવ નહીં નાખવાનું. બરાબર. પછી બધું હારું જ્યાં ફોડી અને વાટકામાં કાઢીને તેલમાં તરવાની. બહુ સરસ. જો હું તમને બધાને બતાવું બાએ કેવી લસણની ચટણી બનાવી. જો બતાવો. સો ગાઈસ તમે જુઓ, બહુ સરસ બનાવી, મને તો બહુ જ ભાવે છે. અને મમ્મી આજે બનાવે છે મુઠિયા, જે મને નથી ભાવતા પણ હવે એને ખાવા આપતા એટલે બનાવી દીધા છે. સો ગાઈસ હવે મારે જવાનું છે ઘરે એન્ડ હમણાંથી બ્લોગ કન્ટિન્યુ નથી આવતા કેમ કે કામ બહુ હોય છે. અને આ લોકો જુઓ, આ લોકોને વાતો જ નહીં ખૂટતી, આખો દાડો સી ખબર શું વાતો કર. તમને શું થયું? અમે તો વાતો કરીએ ને કોક દાડો મળીએ. આવી જો આ શું તો ની વાતો કરાય પણ હું તેમ મરી જાય તો આય તાર મમ્મી જોડે. સો વાનું કેવું એવું છે કે હું તો ભૂતે બનીશ. તો હવે કઈ નહીં, ટુ બી કન્ટિન્યુ. ટોટલી 4 માસી હતા, એમાંથી આ એક વધ્યા છે, બાકી બધા ભગવાનના ઘેર ગયા છે. જોઈ લેજો ધ્યાનથી આમને. સો ગાઈસ હું ફાઇનલી આ બધાની ફરમાઈશથી હું લચ્છા પરોઠા બનાવું છું, તો તમને બધાને બતાવું.
ખાધો તમે? ના હજુ લે ગરમ છો ગરમ ગરમ મૂકો પછી કહેજો કેવો બન્યો છે. ગરમ ગરમ નાખો આ ચટણી નાખે તો ચાલો ગરમ ગરમ ખાવ તો આગ મૂકતો હતો કેવો બનાવ્યો છે? આવું તો સારો છે ને? તે ખાધો? ના હવે તો હું આ લો મને ખાટને ટેસ્ટ તો કર. કોથમીર વાળો બનાવ્યો છે. હું તો પેટમાં દુખશે પણ આડું મમ્મી ઘઉં નહીં ખાવાના હોતા તો એ થોડું ચાખી લે. બ્યુટીફુલ સરસ, તાર જેવો બનેસ. તો આ બધા ખાઈ રહ્યા છે, હું બીજો બનાવું. સો ગાઈસ, તમે મમ્મીનું મોં જોઈ શકો છો, કેટલી ખુશ થઈ ગઈ છે. હવે બાનું મોં જુઓ તમે. બાને એમ કે બહુ સરસ લાગુ છું, પણ જો. સો ગાઈસ, ફાઇનલી હવે હું ઘરે જઈશ અને ત્યાં જઈને બી જમવાનું હું બનાવીશ. સ્મિતને આજે ફરમાઈશ છે કે તું પૌવા બનાવી. તો ગાઈસ, હું પૌવા બનાવીશ. અહીંથી ઘરે જઈશ. આ બધાય પરોઠાને બધું ખાઈ લીધું છે અને આ બધાને બહુ જ ભાવ્યો અને તમે પણ ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો. સો ફાઇનલી ગાઈઝ, હું અહીંયા બ્લોગ એન્ડ કરું છું. મારું બધું કામ ને બધું પતી ગયું છે અને આજે તમે જોયું એમ બહુ જ મજા આવી ગઈ. તમને પણ જોવાની બહુ મજા આવી ગઈ હશે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર. ચેનલ પર નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કોઈ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય.